હેલો ડિયર સ્ટુડન્ટ, મજામાં છો બધા? કેમિસ્ટ્રીના આજના આપણા લેક્ચરમાં આગળ વધીએ તો ચેપ્ટર કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર ઓર્બિટલ્સ. તેમાં છેલ્લે આપણે લેક્ચર નંબર 21 માં ડાયપોલ મોમેન્ટ્સ પૂરી કરેલી હતી, બરાબર છે? તો પછી આપણે આગળ વધીએ તો હવે આપણે આણ્વીય કક્ષકવાદ થિયરી ભણવાની છે. આપણે ખબર હોય તો સહસંયોજક બંધના નિર્માણમાં બે વાદ રજૂ થયા હતા. સંયોજકતાવાદ જે આપણે આગળ જોઈ ગયા, વેલેન્સ બોન્ડ થિયરી, VBT, અને હવે આપણે MOT જોવાનું છે, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આણ્વીય કક્ષકવાદ. તો સમજતાજી આણ્વીય કક્ષકવાદ, આણ્વીય કક્ષકવાદની જરૂર કેમ પડી? તો VBT થિયરીની શું મર્યાદા હતી? સંયોજકતા બંધનવાદ. તો સંયોજકતા બંધનવાદ મુજબ બંધની પ્રબળતા અને ચુંબકીય ગુણધર્મો વિશે કોઈ એમાંથી માહિતી મળતી નથી. ચુંબકીય ગુણધર્મો એટલે કોઈ અણુ કે અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય એ માહિતી મળતી નથી. અને VBT થિયરીમાં શું હતું? જે પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે ભેગી થાય એ પરમાણ્વીય કક્ષકો પોતાની મૂળભૂત જે આઈડેન્ટિટી હોય એ જાળવી રાખે. જ્યારે આણ્વીય કક્ષકવાદમાં જોઈએ આપણે શું થાય. તો આણ્વીય કક્ષકવાદ, બરાબર છે? તો VBT ની મર્યાદા મેં કીધી કરી, બરાબર? આપણો ટોપિક છે આણ્વીય કક્ષકવાદ. VBT ની આ મર્યાદા ચુંબકીય ગુણધર્મો સમજાવી નથી શકતો, બંધની પ્રબળતા. તો એના માટે હવે આપણે આણ્વીય કક્ષકવાદની જરૂર પડે. તો આણ્વીય કક્ષકવાદ એટલે તો કોને કહેવાય? આણ્વીય કક્ષક. તો પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે સમિશ્રણ પામી નવી કક્ષકોની રચના કરે, જેને આણ્વીય કક્ષકો કહેવાય. એટલે જેમ બે પરમાણુ એકબીજા સાથે ભેગા મળી, બરાબર, એમ અણુની રચના થાય, એમ બે પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાય અને આણ્વીય કક્ષકોની રચના કરે. ઈ જે આણ્વીય કક્ષકો હોય એ પરમાણ્વીય કક્ષકો કરતા જુદો આકાર ધરાવતી હોય, અને પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે જોડાય ત્યારે પરમાણ્વીય કક્ષકો પોતાની મૂળભૂત જે ઓળખ હોય એ ગુમાવે. જ્યારે આણ્વીય કક્ષક બને ત્યારે આણ્વીય કક્ષકને અંગ્રેજીમાં મોલેક્યુલર ઓર્બિટલ્સ કહેવાય અને પરમાણ્વીય કક્ષકોને અંગ્રેજીમાં એટોમિક ઓર્બિટલ્સ કહેવાય. એટલે એક કરતા આ જે બધું એટોમિક ઓર્બિટલ્સ એકબીજા સાથે ભેગી થાય, બરાબર, અને આણ્વીય કક્ષકોની રચના થાય, જેને આણ્વીય કક્ષકો કહેવાય. આણ્વીય કક્ષકવાદ આ સિદ્ધાંત પર કાર્ય કરે. પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે ભેગી મળે અને આણ્વીય કક્ષકોની રચના કરે. એ આણ્વીય કક્ષકો નો આકાર પરમાણ્વીય કક્ષકો કરતા જુદો હોય. ટૂંકમાં આણ્વીય કક્ષકવાદમાં બે પરમાણ્વીય કક્ષકો ભેગી મળે ને ત્યારે એ બે પરમાણ્વીય કક્ષકો પોતાની મૂળભૂત ઓળખ ગુમાવે. જ્યારે VBT થિયરીમાં જ્યારે પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે ભેગી મળે તો એ પરમાણ્વીય કક્ષકો પોતાની મૂળભૂત આઈડેન્ટિટી કે મૂળભૂત ઓળખ હોય ને જાળવી રાખે. આ તફાવત. આ આણ્વીય કક્ષકો એ પરમાણ્વીય કક્ષકો કરતા જુદી હોય. પછી એવું હોય, આમાં જેટલી પરમાણ્વીય કક્ષકો ભેગી થતી હોય ને એટલી જ આણ્વીય કક્ષકો બનતી હોય. ટૂંકમાં પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે સમિશ્રણ પામે ત્યારે તે પોતાના મૂળભૂત આકાર ગુમાવે. એટલે આણ્વીય કક્ષકવાદમાં પરમાણ્વીય કક્ષકો એકબીજા સાથે ભેગી મળે ત્યારે તે પોતાના મૂળભૂત જે આકાર હોય એ ગુમાવે. પછી તો હવે આણ્વીય કક્ષકોનું નિર્માણ. આણ્વીય કક્ષકોનું નિર્માણ લિનિયર કોમ્બિનેશનથી આપણે સમજાવ્યું છે. રેખિક સંગઠનથી પરમાણ્વીય કક્ષકોનું રેખિક સંગઠનથી સમજાવે છે આપણે. તો રેખિક સંગઠનની માહિતી તો કઈ રીતે? તો પરમાણ્વીય કક્ષકોને ઇલેક્ટ્રોન તરંગ તરીકે ગણવામાં આવે. પરમાણ્વીય કક્ષકો છે ને એને એક પ્રકારના ઇલેક્ટ્રોન વેવ્સ તરીકે ગણવામાં આવે, બરાબર છે? તમે પરમાણુ બંધારણ ચેપ્ટર ભણી ગયા હશો, એમાં સાઇન આવેલું હશે, તરંગ વિધેયનું ચિહ્ન જેને કહેતા હતા સાઇન. તો ઇલેક્ટ્રોનની જે મૂવમેન્ટ છે તરંગ જેવી હોય, અને પરમાણ્વીય કક્ષકો શું સૂચવતી હતી? ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૂચવતી હતી. કેમાં? તો કે પરમાણુ. આણ્વીય કક્ષકો શું સૂચવે? ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. કેમાં? અણુ. તો પરમાણ્વીય કક્ષકોને ઇલેક્ટ્રોનીય તરંગ તરીકે ગણવામાં આવે અને પરમાણ્વીય કક્ષકોનું ભેગું મળવું એને એક પ્રકારનું રેખિક સંગઠન કહેવામાં આવે, લિનિયર કોમ્બિનેશન કહેવામાં આવે. રેખિક સંગઠન એટલે શું? તો રેખિક સંગઠન એટલે તરંગોનું વ્યતિકરણ, વેવ ઇન્ટરફેરન્સ.
તરંગોનું ઇન્ટરફરન્સ થવું એટલે એકબીજા સાથે મિશ્ર થવું, વ્યતિકરણ, ઇન્ટરફરન્સ, બરાબર. તો રેખિક સંઘટન એટલે તરંગોનું વ્યતિકરણ. તરંગોનું વ્યતિકરણ બે પ્રકારે હોય. કન્સ્ટ્રક્ટિવ વ્યતિકરણ, વ્યતિકરણને અંગ્રેજીમાં ઇન્ટરફરન્સ કહેવાય, અને ડિસ્ટ્રક્ટિવ વ્યતિકરણ. કન્સ્ટ્રક્ટિવ વ્યતિકરણ એટલે શું તો એ આપણે વાત કરીશું. એટલે આપણે પરમાણ્વીય કક્ષકને આ રીતે એક તરંગ કહેવાય, આ એક પરમાણ્વીય કક્ષક. હવે બીજી પરમાણ્વીય કક્ષક હોય, આ એક તરંગ કહેવાય. તો આ બે પરમાણ્વીય કક્ષકોનું રેખિક સંગઠન. તો આનો શૃંગ શૃંગ, ગર્ત ગર્ત, શૃંગ શૃંગ, ગર્ત ગર્ત, આ રીતે તરંગો એકબીજા સાથે ઇન્ટરફરન્સ થાય ને તો એને કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ કહેવાય. કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ થવાથી તરંગોનો ઉમેરો થાય, સરવાળો થાય. પરમાણ્વીય કક્ષ, આપણે તરંગ એટલે એક પરમાણ્વીય કક્ષક જ કહીએ છીએ. પરમાણ્વીય કક્ષકોનું મિશ્રણ થઈ ને ઈ જે આણ્વીય કક્ષક બને એને બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કહેવાય, બંધકારક આણ્વીય કક્ષક. કન્સ્ટ્રક્ટિવ વ્યતિકરણ થાય, કન્સ્ટ્રક્ટિવ વ્યતિકરણથી એડિટિવ ઓવરલેપ થાય. એડિટિવ ઓવરલેપ એટલે તરંગોનું ઉમેરો થઈને મિશ્રણ થવું, બે કક્ષકોનો એકબીજામાં સમિશ્રણ થાય, ઉમેરો થાય, અને બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ બને. બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એટલે બંધકારક આણ્વીય કક્ષક. અને ડિસ્ટ્રક્ટિવ વ્યતિકરણ થાય તો ડિસ્ટ્રક્ટિવ વ્યતિકરણમાં શું હોય તો ડિસ્ટ્રક્ટિવ વ્યતિકરણમાં આ રીતે હોય. ડિસ્ટ્રક્ટિવ વ્યતિકરણમાં એકનું શૃંગ તો ગર્ત, ગર્ત તો શૃંગ, શૃંગ તો ગર્ત. એક તરંગનું શૃંગ તો બીજાનું ગર્ત. આમ પરિણામી શૃંગ ને ગર્ત બે ઓપોઝિટ થવાને કારણે ડિસ્ટ્રક્ટિવ ઓવરલેપ થાય. ડિસ્ટ્રક્ટિવ સબસ્ટ્રક્ટિવ ઓવરલેપ એટલે બે તરંગોનો ઉમેરો ન થાય. એટલે પરિણામે એ જે આણ્વીય કક્ષક બને એને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહેવાય. બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક ABMO, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. એટલે મગજમાં રાખવાનું, જેટલી પરમાણ્વીય કક્ષકો ભેગી મળતી હોય ને એટલી જ આણ્વીય કક્ષકો બનતી હોય. અડધી BMO હોય એટલે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ બને, અડધી ABMO હોય એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એટલે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો. આ આણ્વીય કક્ષકવાદનો જેના મુદ્દાઓ છે. આણ્વીય કક્ષકવાદમાં થાય શું તો કે કક્ષકોનું રેખિક સંગઠન. એટલે રેખિક સંગઠન હકીકતે એનો આઈડિયા શું છે રેખિક સંગઠનનો તો પરમાણ્વીય કક્ષકોને ઇલેક્ટ્રોન તરંગ તરીકે જ ગણવામાં આવે. રેખિક સંગઠનો એટલે શું તો કે તરંગોનું વ્યતિકરણ થવું. તરંગોનું વ્યતિકરણ બે પ્રકારે, કન્સ્ટ્રક્ટિવ વ્યતિકરણ અને ડિસ્ટ્રક્ટિવ વ્યતિકરણ. કન્સ્ટ્રક્ટિવમાં શું થાય તો કન્સ્ટ્રક્ટિવ થવાથી બે કક્ષકોનું એકદમ મિશ્રણ થઈ એડિટિવ ઓવરલેપ થાય અને મોટી આણ્વીય કક્ષક બને. એ આણ્વીય કક્ષકને બંધકારક આણ્વીય કક્ષક કહેવાય. અને ડિસ્ટ્રક્ટિવ ઓવરલેપ થવાથી ડિસ્ટ્રક્ટિવ વ્યતિકરણ થવાથી સબસ્ટ્રક્ટિવ ઓવરલેપ થાય. સબસ્ટ્રક્ટિવ ઓવરલેપ એટલે બે પરમાણ્વીય કક્ષકો એકબીજાથી આમ દૂર જવા પ્રયત્ન કરે એટલે ABMO બને, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક બને. એટલે આ રીતે બરાબર જેટલી પરમાણ્વીય કક્ષકો ભેગી મળે એટલી આણ્વીય કક્ષકો બનતી હોય. અડધી બંધકારક, અડધી બંધ પ્રતિકારક હોય. એટલે આ જે છે આણ્વીય કક્ષકોનું નિર્માણ થાય એ રેખિક સંગઠન પર થયું. હવે હું તમને કન્સ્ટ્રક્ટિવ ને ડિસ્ટ્રક્ટિવ જે ઇન્ટરફરન્સ છે ને આ તરંગોની આકૃતિ દ્વારા સમજાવું. ઓકે, તો ઉદાહરણ લઈએ આપણે. કન્સ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ સમજવું છે. ઉદાહરણ લઈએ, A અને B ના બે ઇલેક્ટ્રોન હોય અને તેમના તરંગ વિધેય sin A અને sin B વડે દર્શાવાય. એને તરંગ વિધેય બરાબર sin A અને sin B વડે દર્શાવાય. તો ઇન્ટરફરન્સ એટલે વ્યતિકરણ. કન્સ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ. કન્સ્ટ્રક્ટિવ એટલે તરંગોનો ઉમેરો થાય, તરંગોનો સરવાળો થાય, એ રીતે સમિશ્રણ થાય. ડિસ્ટ્રક્ટિવ એટલે તરંગોનો ઉમેરો ન થાય તો ખૂબ ઓછો થાય. તો કઈ રીતે આ sin A એટલે એનો ઇલેક્ટ્રોન એનું આ તરંગ વિધેય, sin B એનો ઇલેક્ટ્રોન એનું આ તરંગ વિધેય. તો જો શૃંગ શૃંગ, ગર્ત ગર્ત, શૃંગ શૃંગ, ગર્ત ગર્ત,
એટલે શૃંગ શૃંગ આ રીતે ભેગા થાય તો આ બેનું એકબીજામાં જે તરંગોનું સંમિશ્રણ થાય, ઉમેરો થાય, એડિશન, એડિટિવ ઓવરલેપિંગ કહેવાય. બરાબર? એડિટિવ ઓવરલેપિંગ થાય તો પરિણામી જે આખો એક બને ને સાઈ તરંગ વિધેય સાઈ a અને સાઈ b, તો આ બેનો સરવાળો થાય એટલે આ પીક વધી જાય. અને આ પ્રકાર સાઈ a plus સાઈ b નું આ રીતે સંમિશ્રણ થયું બે કક્ષકોનું, અને સાઈ mo કહેવાય. સાઈ mo ફોર મોલેક્યુલર ઓર્બિટલ. અને આ પ્રકારની મોલેક્યુલર ઓર્બિટલ અથવા આણ્વીય કક્ષકને બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કહેવાય. બંધકારક આણ્વીય કક્ષક. ટૂંકમાં બંધકારક આણ્વીય કક્ષક એડિટિવ ઓવરલેપિંગ થી મળે. એડિટિવ ઓવરલેપિંગ એટલે બે તરંગ વિધેયના ઉમેરો થયો, એટલે આ એવું સૂચવે. બરાબર? એક પ્રકારના આ પીક જે છે સાઈ તરંગ વિધેયનું ચિહ્ન છે, એ સાઈ છે એ ધનેય હોય ઋણય હોય, પણ સાઈ સ્ક્વેર છે ને એ ઇલેક્ટ્રોન મળી આવવાની શું દર્શાવે? સંભાવના. બરાબર? હવે ડિસ્ટ્રક્ટિવ ઓવરલેપિંગ તો સાઈન a અને સાઈન b, તો એકનું શૃંગ તો ગર્ત, ગર્ત તો શૃંગ, શૃંગ ગર્ત, ગર્ત શૃંગ. આ જે ઓવરલેપિંગ થાય તો આ શૃંગ અને આ ગર્ત એકબીજાને સબસ્ટ્રેટ કરે, બાદ કરે. તો પરિણામે જે આનું ઓવરલેપિંગ થાય એટલે સબસ્ટ્રેક્ટિવ ઓવરલેપિંગ થાય, એટલે ઉમેરો એક્ઝેક્ટ ન થાય. એટલે આ જે પરિણામી જે આ પીક હોય એ ઘટી જાય, કારણ કે આ બે એકબીજાને નાબૂદ કરે. એટલે આ સાઈઝ નાની થઈ જાય અને સાઈન a - સાઈન b કહેવાય. આને સાઈન સ્ટાર mo કહેવાય. સાઈન સ્ટાર mo એટલે આ પ્રકારની આણ્વીય કક્ષક સાઈન સ્ટાર mo કહેવાય. ABMO એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલનું નિર્માણ થાય. બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકનું નિર્માણ થાય. ટૂંકમાં કન્ક્લુઝન શું આવ્યું? તો કન્ક્લુઝન BMO અને ABMO બને. બરાબર છે? તો BMO કન્સ્ટ્રક્ટિવ ઓવરલેપિંગ, કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ થી બને. ABMO ડિસ્ટ્રક્ટિવ ઓવરલેપિંગ થી બને. અને બીજું શું? જેટલી પરમાણ્વીય કક્ષકો સંમિશ્રણ પામે તેટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષક બને. અડધી બંધકારક આણ્વીય કક્ષકો BMO કહેવાય અને અડધી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો કહેવાય. જેમ કે 1s કક્ષકનું સંમિશ્રણ થાય તો 1s એટલે કેટલી કક્ષકનું સંમિશ્રણ થયું? બે પરમાણ્વીય કક્ષકોનું. તો બે નવી આણ્વીય કક્ષક બને. તો બે નવી બની એમાંથી એક BMO બને અને એક ABMO બને. અડધી બંધકારક અડધી બંધ પ્રતિકારક. બરાબર? આ રીતે જેટલી કક્ષકોનું પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય તેટલી જ સંખ્યામાં નવી આણ્વીય કક્ષકો બને. અડધી બંધકારક કહેવાય, અડધી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહેવાય. આ કન્ક્લુઝન ટૂંકમાં. ઓકે, તો ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ જો BMO બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, ABMO એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કઈ રીતે બને એ આપને ખબર છે. તો બેની લાક્ષણિકતાઓ શું તફાવત? તો BMO ની લાક્ષણિકતા, ABMO ની લાક્ષણિકતા આપણે હમણાં જોયું કે BMO કન્સ્ટ્રક્ટિવ ઓવરલેપિંગ થી બને અને આ ડિસ્ટ્રક્ટિવ ઓવરલેપિંગ થી બને. બરાબર? તો બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એટલે બંધકારક આણ્વીય કક્ષક. તો બંધકારક આણ્વીય કક્ષકમાં આંતરકેન્દ્રીય વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ હોય. બરાબર? આંતરકેન્દ્રીય વિસ્તાર એટલે શું? તો બે પરમાણ્વીય કક્ષકો ભેગી મળે, બે પરમાણ્વીય કક્ષકોના બેના કેન્દ્રોની વચ્ચે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે. એટલે BMO. ABMO માં આંતરકેન્દ્રીય વિસ્તારમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના ઓછી હોય. એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલનું નિર્માણ થાય, બે પરમાણ્વીય કક્ષકો જોડાય ત્યારે બે પરમાણ્વીય કક્ષકોના કેન્દ્રોની વચ્ચે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આમાં ઓછી હોય. BMO તો BMO જેમ ઇલેક્ટ્રોન, BMO કોને કહેવાય? બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કોને કહેવાય? BMO જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ તેમ સંયોજકતા પરમાણુઓ વચ્ચે આકર્ષણ બળ ખૂબ જ પ્રબળ હોય. અને બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલમાં જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ
તેમ સંયોજકતા બે પરમાણુ એકબીજા સાથે કોમ્બિનેશન કરતા હોય બે પરમાણુ વચ્ચે આકર્ષણ બળ ખૂબ જ પ્રબળ હોય. એટલે જેમ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ સંયોજકતા બે પરમાણુ વચ્ચે આકર્ષણ વધુ હોય, ખૂબ પ્રબળ હોય. જ્યારે ABMO માં જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ સંયોજકતા બે પરમાણુ વચ્ચે અપાકર્ષણ બળનું પ્રમાણ વધારે હોય. એટલે એનો અર્થ એવો થયો BMO માં જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય એમ એવા અણુની સ્થાયીતા વધુ હોય. બરાબર? એટલે BMO માં વધુ ઇલેક્ટ્રોન હોય તો તેમાં આકર્ષણ વધુ હોય, તેથી તેમાં એવી આણ્વીય કક્ષકોની ઊર્જા ઓછી હોય અને સ્થાયીતા વધુ હોય. ઊર્જા ઓછી એટલે એ પોઝિશન પર રહેવા માટે જરૂરી એનર્જી, પોટેન્શિયલ એનર્જી એની ઓછી હોય, સ્થાયીતા વધુ હોય. જ્યારે તેમાં મૂળભૂત ABMO માં ઇલેક્ટ્રોન હોય પરિણામે તેમાં અપાકર્ષણ વધુ, તેથી તેની ઊર્જા વધુ, સ્થાયીતા ઓછી. ABMO માં જે ઇલેક્ટ્રોન હોય એમ એમાં અપાકર્ષણ વધુ હોય. અપાકર્ષણ વધુ હોવાને કારણે એવી આણ્વીય કક્ષકોને એ સ્વરૂપે રહેવા માટે એનર્જી વધુ જોઈએ, ઊર્જા વધુ જોઈએ, અને જેમ ઊર્જા વધુ જોઈએ એમ સ્થાયીતા ઓછી. એટલે BMO અને ABMO માં કોની ઊર્જા વધારે હોય? ABMO ની એનર્જી વધુ હોય, ઊર્જા વધુ, એમ સ્થાયીતા ઓછી. બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ હોય એમાં નોડ હોય અથવા ન પણ હોઈ શકે. આપણે જોશું અમુક આણ્વીય કક્ષકો હોય ત્યારે એમાં નોડ સંભવે, નોડ એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. આમાં નોડ હોય અથવા ન પણ હોય. જ્યારે ABMO માં તો તેમાં મૂળભૂત બે પરમાણ્વીય કક્ષકોના કેન્દ્રો વચ્ચે નોડ હોય. એટલે ABMO નું આપણે આ બધાના આકારે હમણાં જોશું. BMO નો આકાર, ABMO નો આકાર આપણે જોશું. જ્યારે બે પરમાણ્વીય કક્ષકોનું મિશ્રણ ABMO પ્રકારની બનતી હોય ને તો એ બે પરમાણ્વીય કક્ષકોના કેન્દ્રોની વચ્ચે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય હોય. બરાબર? ABMO માં એટલે એમાં નોડ હોય, બે પરમાણુઓના કેન્દ્રની વચ્ચે એમાં નોડ હોય. આમાં હોઈ શકે ન પણ. બરાબર? આને આપણે આ સંજ્ઞા વડે દર્શાવીએ SiMO. બરાબર? અને આને સ્ટાર વડે SiMO. બરાબર? આના પ્રકારે આપણે જોશું એટલે ટૂંકમાં આ આણ્વીય કક્ષકોના બે પ્રકાર BMO અને ABMO, બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ, એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ. BMO કઈ રીતે બને? કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ અને પેલી ડિસ્ટ્રક્ટિવ ઇન્ટરફરન્સ. કન્સ્ટ્રક્ટિવ માં કેવું ઓવરલેપ, એડિટિવ, અને પેલામાં કેવું સબસ્ટ્રેક્ટિવ. બરાબર? તો આ હતો BMO અને ABMO નો તફાવત. બરાબર છે? તો પછી આપણે ડાયાગ્રામ પણ જોવાનો છે બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલોના અને એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલોના. તો આગળ વધીએ. તો આણ્વીય કક્ષકવાદની લાક્ષણિકતા શું? કેરેક્ટરિસ્ટિક ઓફ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. તો પરમાણ્વીય કક્ષકોના રેખિક સંગઠનથી જ આણ્વીય કક્ષકોનું નિર્માણ થાય. પરમાણ્વીય કક્ષકોનું રેખિક સંગઠન એટલે પરમાણ્વીય કક્ષકોનું જે રેખિક સંગઠન થવું આગળ જોઈ ગયા કન્સ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ ઓવરલેપિંગ થી આણ્વીય કક્ષકોનું નિર્માણ થાય. બીજું, આણ્વીય કક્ષકો અણુઓની ઊર્જા અવસ્થા જેમાં અણુના ઇલેક્ટ્રોન રહેલા હોય. આણ્વીય કક્ષકો એ અણુઓની ઊર્જા અવસ્થા છે, ઊર્જા એનર્જી સ્ટેટ છે કે જેમાં અણુના ઇલેક્ટ્રોન રહેલા હોય. જેવી રીતે તમે ભણી ગયા પરમાણુ બંધારણમાં પરમાણ્વીય કક્ષકો પરમાણુની ઊર્જા અવસ્થા હોય જેમાં પરમાણુના ઇલેક્ટ્રોન રહેલા હોય. ટૂંકમાં કહીએ તો પરમાણ્વીય કક્ષકો શું સૂચવે છે? પરમાણુમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. આણ્વીય કક્ષકો શું સૂચવે? અણુમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. બરાબર? એટલે આણ્વીય કક્ષકોએ કેન્દ્રોના સમૂહ આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે. કેન્દ્રોના સમૂહ એટલે આણ્વીય કક્ષકો એટલે એક કરતા વધુ કેન્દ્રોની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૂચવે. જ્યારે પરમાણ્વીય કક્ષકો કોઈ એક કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૂચવે. તમે પરમાણ્વીય બંધારણમાં ભણી ગયા હતા S કક્ષક, ગોળાકાર શેપ, તો શું સૂચવતું હતું? તો કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સિમેટ્રિકલી 3 ડાયમેન્શનમાં બધી જ બાજુ એક સમાન રીતે મળી આવવાની સંભાવના સૂચવતી હતી S કક્ષક.
p કક્ષક પેલા ડમ્બેલ સ્વરૂપે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૂચવતું હતું. એટલે પરમાણ્વીય કક્ષકો કોઈ એક કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૂચવે, જ્યારે આણ્વીય કક્ષકો કેન્દ્રોના સમૂહ આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૂચવે. એટલે કેન્દ્રોના સમૂહ એક કરતા વધુ કેન્દ્રો. બરાબર. જે પરમાણ્વીય કક્ષકોના સ્થિતિમાન ઓરિએન્ટેશન એટલે જે પરમાણ્વીય કક્ષકોના સ્થિતિમાન યોગ્ય હોય, એટલે આપણે વાત કરેલી sin A અને sin B બેના શ્રુંગ ગર્ત તો એ યોગ્ય સ્થિતિમાન કહેવાય. અને ઊર્જા તફાવત એમાં ઓછો હોય, બેનો ઊર્જાનો તફાવત ઓછો અથવા લગભગ સરખી જેવી ઊર્જા હોય, એમની વચ્ચે જ રેખિક સંગઠન થાય ને આણ્વીય કક્ષક બને. એટલે ઊર્જા તફાવત ઓછો હોવો જોઈએ અને યોગ્ય સ્થિતિમાન હોવા જોઈએ. એની રેખિક સંગઠન થવાની દિશા યોગ્ય હોવી જોઈએ, તો જ રેખિક સંગઠન થાય ને આણ્વીય કક્ષક બને. કેટલી સંખ્યામાં આણ્વીય કક્ષકો રચાય તેનો આધાર કેટલી પરમાણ્વીય કક્ષકોનું રેખિક સંગઠન થાય છે. એટલે આણ્વીય કક્ષકોની સંખ્યા કેટલી થશે એનો આધાર પરમાણ્વીય કક્ષકો કેટલી સંખ્યામાં જોડાય છે એના ઉપર હોય. ટૂંકમાં કહીએ તો આણ્વીય કક્ષકોની સંખ્યા બરાબર રેખિક સંગઠન પામતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા. એટલે જેટલી પરમાણ્વીય કક્ષકોનું રેખિક સંગઠન થાય એના જેટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષકો રચાય. અને એ આણ્વીય કક્ષકોમાં અડધી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ હોય, અડધી એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ હોય. બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એટલે બંધકારક આણ્વીય કક્ષક, MBO એટલે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. બરાબર. આણ્વીય કક્ષકોની સંખ્યા બરાબર રેખિક સંગઠન પામતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા. તો આણ્વીય કક્ષકોની સંખ્યા જે હોય એમાંથી અડધી બંધકારક, અડધી બંધ પ્રતિકારક. બંધકારક ઓછી ઊર્જા ધરાવતી હોય અને બંધ પ્રતિકારક વધુ ઊર્જા ધરાવતી હોય. મેં હમણાં આગળ વાત કરી હતી એમ, એક 1s કક્ષક પરમાણ્વીય કક્ષક, બીજી 1s પરમાણ્વીય કક્ષકનું રેખિક સંગઠન થાય તો કેટલી પરમાણ્વીય કક્ષકનું રેખિક સંગઠન થયું? 2. તો 2 નવી આણ્વીય કક્ષક બને. એમાંથી એક બંધકારક હોય ને એક બંધ પ્રતિકારક હોય. એટલે આપણે અડધી બંધકારક, અડધી બંધ પ્રતિકારક. તો 2 નું સંમિશ્રણ થાય તો 2 નવી બને, એક બંધકારક, એક બંધ પ્રતિકારક. પછી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એ સિગ્મા પાઈ સ્વરૂપે રજૂ કરાય. બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કેવા સ્વરૂપે રિપ્રેઝન્ટ કરીએ આપણે? સિગ્મા પાઈ. એ પણ આપણે શીખીશું. સિગ્મા બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કઈ રીતે બને અને પાઈ બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કઈ રીતે બને. જ્યારે ABMO એટલે એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ એ સિગ્મા સ્ટાર પાઈ સ્ટાર સ્વરૂપે રજૂ કરાય. એન્ટી બોન્ડિંગ ને કેવા સ્વરૂપે? સિગ્મા સ્ટાર પાઈ સ્ટાર વગેરે સ્વરૂપે રજૂ કરે. પછી આણ્વીય કક્ષકના આકારનો આધાર પરમાણ્વીય કક્ષકના આકાર પર હોય. એટલે આણ્વીય કક્ષકો કેવો આકાર બનાવશે એનો આધાર તમારી પરમાણ્વીય કક્ષકોના આકાર કેવા છે એના પર હોય. પછી આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી યાદ કરો તમે. પરમાણુ બંધારણમાં પરમાણ્વીય કક્ષકોમાં કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવતા હતા તો તમે શીખી ગયા. પરમાણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી, આવર્તભાવનો સિદ્ધાંત, પાઉલીનો નિષેધનો સિદ્ધાંત અને હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ. આ 3 નિયમનું પાલન થાય એ રીતે તમે પરમાણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવતા હતા. તો સેમ એ જ રીતે આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી, ઇલેક્ટ્રોનની અરેન્જમેન્ટ આવર્તભાવના સિદ્ધાંત મુજબ. આવર્તભાવનો સિદ્ધાંત શું કહે? સૌપ્રથમ નીચી ઊર્જાવાળી કક્ષકોમાં ઇલેક્ટ્રોન દાખલ થાય, ત્યારબાદ જ ક્રમશઃ ઊંચી ઊર્જાવાળી. આવર્તભાવનો સિદ્ધાંત મુજબ પાઉલીનો સિદ્ધાંત શું કહે? કોઈ એક જ કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન સમાય, બેના ઇલેક્ટ્રોનના સ્પિન કેવા રહેવો જોઈએ? વિરુદ્ધ. એનું પાલન થાય. અને હુન્ડનો મહત્તમ ભ્રમણનો નિયમ શું કહેતો હતો? એ સમાન ઊર્જાવાળી કક્ષકમાં, દરેક સમાન ઊર્જાવાળી કક્ષકમાં સૌ પ્રથમ એક ઇલેક્ટ્રોન દાખલ થઈ જાય, સમાંતર સ્પિન રહે એ રીતે, ત્યારબાદ જ ક્રમશઃ એમાં યુગ્મીકરણ થાય. તો આ આવર્તભાવ, પાઉલી અને હુન્ડના મહત્તમ ભ્રમણના નિયમનું પાલન થાય એ જ રીતે આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. મગજમાં રાખીશું આ આણ્વીય કક્ષકવાદના લાક્ષણિકતા અથવા મહત્વના મુદ્દાઓ
કહેવાય. ઓકે, તો પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણને આધારે આણ્વીય કક્ષકોના આકાર અને પ્રકાર. પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ થાય એના આધારે આણ્વીય કક્ષકોના આકાર અને પ્રકાર. તો સંમિશ્રણને આધારે સિગ્મા બોન્ડેડ અને પાઈ બોન્ડેડ, સિગ્મા બંધવાળી અને પાઈ બંધવાળી આણ્વીય કક્ષકો. તો સિગ્મા બોન્ડેડ આણ્વીય કક્ષક ક્યારે બને કહેવાય? તો જ્યારે પરમાણ્વીય કક્ષકો આંતરકેન્દ્રીય અક્ષ ઉપર સંમિશ્રણ પામે, એટલે બેની અક્ષ એક જ હોય, એક જ અક્ષ ઉપર બેના કેન્દ્રમાંથી પસાર થતી એવી અક્ષ ઉપર બે સંમિશ્રણ પામે ત્યારે જે બને એને સિગ્મા બોન્ડેડ આણ્વીય કક્ષક કહેવાય. જ્યારે પાઈ બોન્ડેડ આણ્વીય કક્ષક, તો જો પરમાણ્વીય કક્ષકો બાજુમાંથી સંમિશ્રણ પામે તો ત્યારે પાઈ બોન્ડેડ આણ્વીય કક્ષક અને પાઈ બંધવાળી આણ્વીય કક્ષક રચાય. એટલે શું મગજમાં રાખીશું? સિગ્મા બોન્ડેડ આણ્વીય કક્ષક ક્યારે બને? તો બે પરમાણ્વીય કક્ષક આંતરકેન્દ્રીય અક્ષ ઉપર સંમિશ્રણ, અને પાઈ બોન્ડેડ તો બે પરમાણ્વીય કક્ષકો સાઇડ વાઇઝ ઓવરલેપ બાજુમાંથી સંમિશ્રણ પામે ત્યારે એક અક્ષ ન હોય, બરાબર? પાઈબંધનું નિર્માણ થાય ને ત્યારે બેની આંતરકેન્દ્રીય અક્ષ ઉપરનો સંમિશ્રણ પામે, આંતરકેન્દ્રીય અક્ષને લંબ રૂપે સંમિશ્રણ પામે. એ આપણે જોશું. તો પરમાણ્વીય કક્ષકોનું રેખિક સંગઠન અને આણ્વીય કક્ષકોની રચના, એની ગ્રાફિકલી રિપ્રેઝન્ટેશન. તો જો 1s 1s, આ 1s પ્લસ ઓર માઈનસ નો મીનિંગ શું થાય? તો 1s પ્લસ 1s એટલે આપણે પેલું કન્સ્ટ્રક્ટિવ ઓવરલેપ જોવાનું, કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફેરન્સ. તો 1s 1s, આનું તરંગ વિધેયનું ચિહ્ન પ્લસ, આનું તરંગ વિધેયનું ચિહ્ન પ્લસ, તો આ 1s 1s એકબીજામાં સંમિશ્રણ પામે અને એડિટિવ ઓવરલેપિંગ થાય. એડિટિવ ઓવરલેપિંગ જે આ રીતની સિગ્મા 1s બને, જેને BMO બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ કહેવાય. એટલે આકાર આવો થઈ જાય. યાદ કરો VBT થિયરીમાં શું થયું હતું? તો VBT થિયરીમાં 1s 1s આ રીતે સંમિશ્રણ પામી જતી હતી, એટલે પોતાનો જે મૂળભૂત આકાર હતો ને ઓ ગોળાકાર એ જાળવી રાખતી હતી. VBT માં 1s 1s ના સંમિશ્રણથી સિગ્મા બન જોજો, બે ગોળાકાર કક્ષકોનું સંમિશ્રણ થઈ જાય, બસ એ સ્વરૂપે જ રહેતી હતી. પણ આમાં શું થઈ જાય? આ પ્રકારનો આકાર થઈ જાય. આ એક 1s નું કેન્દ્ર, આ બીજાનું કેન્દ્ર, બરાબર? અને આ પ્રકારનો આકાર, અને સિગ્મા 1s મોલેક્યુલર ઓર્બિટલ પણ BMO બંધકારક આણ્વીય કક્ષક કહેવાય. હવે એક 1s કક્ષક નું તરંગ વિધેયનું ચિહ્ન પ્લસ હોય અને બીજાનું માઈનસ હોય, તો આ પ્લસ માઈનસ, તો આ બે આ પ્રકારે આવે નજીક ખરી પણ સબસ્ટ્રેક્શન થઈ જાય. સબસ્ટ્રેક્શન થવું એટલે બે નું ઓવરલેપિંગ સંમિશ્રણ ન થાય. આણ્વીય કક્ષક બને ખરી પણ આ પ્રકારની બને. આ પ્રકારની આણ્વીય કક્ષકમાં અહીંયા જો અહીંયા વચ્ચે આ જે છે અહીંયા ગેપ જોવા મળે, તો વચ્ચેની ખાલી જગ્યા છે એને આખો એક નોડલ સમતલ કહેવાય. નોડલ સમતલ એટલે એ ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય. તો આને સિગ્મા સ્ટાર 1s કહેવાય. એટલે ટૂંકમાં કહીએ તો સિગ્મા 1s એટલે આંતરકેન્દ્રીય અક્ષ, એટલે અહીંયા આંતરકેન્દ્રીય અક્ષની ફરતે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય, જ્યારે આમાં આંતરકેન્દ્રીય અક્ષની ફરતે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના શૂન્ય. આંતરકેન્દ્રીય બે કેન્દ્રોની વચ્ચે, બરાબર? અને સિગ્મા સ્ટાર 1s કહેવાય. આ એન્ટી બોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ સિગ્મા સ્ટાર 1s. તો ટૂંકમાં કન્ક્લુઝન શું આવ્યું? તો 1s 1s એટલે બેના ધન ચિહ્ન, તો સિગ્મા 1s બને બંધકારક આણ્વીય કક્ષક. 1s 1s એટલે સબસ્ટ્રેક્શન થાય. એકનું તરંગ વિધેયનું ચિહ્ન ધન હોય, બીજાનું માઈનસ હોય, તો સિગ્મા સ્ટાર 1s બને. સિગ્મા 1s એટલે શું? તો કે આંતરકેન્દ્રીય અક્ષ ફરતે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના. એટલે બે પરમાણુના કેન્દ્ર હોય, આંતરકેન્દ્રીય અક્ષ ફરતે બે પરમાણુના કેન્દ્રની વચ્ચે જે અક્ષ હોય ને એની ફરતે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૂચવે. સિગ્મા સ્ટાર 1s શું સૂચવે? તો આંતરકેન્દ્રીય અક્ષથી દૂર, જો આ આંતરકેન્દ્રીય અક્ષ અહીંયા હોય, બે પરમાણુના કેન્દ્રની વચ્ચે અહીંયા અક્ષ હોય, એનાથી દૂર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સૂચવે. આ આકાર મોટો કે ત્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધુ એવું સૂચવે. અને ઊર્જા સિગ્મા 1s ની ઊર્જા સિગ્મા સ્ટાર 1s કરતા ઓછી હોય. સિગ્મા 1s is less than સિગ્મા સ્ટાર 1s ઊર્જાની દ્રષ્ટિએ. ઓકે, તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે પાઈ બોન્ડેડ ની વાત કરીશું. આકાર, બરાબર? પાઈ અને પાઈ
BMO અને પાઈ ABMO કોને કહેવાય અને પછી આપણે આણ્વીય કક્ષકો કોઈ પણ અણુ માટે કોઈ પણ અણુની અંદર આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય એ કક્ષકોનો ઊર્જાનો આણ્વીય કક્ષકોની બધાનો ઊર્જાનો ક્રમ એની ચર્ચા કરીશું. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. વ્યવસ્થિત આણ્વીય કક્ષકવાદ કન્સેપ્ચ્યુઅલ સમજીને લખજો. IMP ટોપિક છે નીટ ના પોઈન્ટ ઓફ વ્યૂ. નીટ માં આમાંથી MCQ દર વર્ષે હોય જ છે. બરાબર છે? કેવા હોય એ આપણે વાત કરીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.